स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रैति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। पेज नंबर 73 ऊपर ध्यान मंगलाचरण। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈકાલે આપણે છેલ્લે 46મો શ્લોક જોયો હતો। ધર્મપાલો નરપતિઃ સતુ સમ્રાટ બૃહચ્છ્રવાઃ સાક્ષાન મહાભાગવતઃ રાજર્ષિર્હયમેધયાત क्षुत्रुट् श्रमयुतो दीनः नैवास्मच्छापमर्हति। સુડતાલીસમો શ્લોક પણ આપણે જોતા હતા। અપાપેષુ સર્વભૃત્યેષુ પાઠ કરવાનું બાકી છે। ઓકે, પછી જોઈએ જરાક આપણે એ જોઈ લઈએ કે ગઈકાલે જે આપણે જોતા હતા એમાં જે શમિક ઋષિ જે છે એના પુત્રને ખીજાય છે, એને એની ઉપર ગુસ્સો કરે છે અને સાથે સાથે એને કહે છે કે આ રાજા જે છે તે જેને શાપ આપ્યો છે એ રાજા ખરેખર દંડને લાયક નથી, કેમ કે આ રાજા છે અને આ કોઈ સામાન્ય રાજા નથી। પાછા એ કેવા છે? ધર્મપાલઃ નરપતિઃ, એ નરપતિ છે અર્થાત મનુષ્યોમાં શ્રેષ્ઠ છે અને ધર્મપાલઃ અર્થાત એ ધર્મનું પાલન કરનારા છે, ધર્મનું સંરક્ષણ કરનારા છે। સતુ સમ્રાટ બૃહચ્છ્રવાહ, એ સમ્રાટ છે। બૃહચ્છ્રવાહ, એની કીર્તિ ચારે તરફ છે। સાક્ષાત મહાભાગવતઃ, એ સાક્ષાત
એ ભગવાનના સૌથી મોટા ભક્ત છે. રાજર્ષિ હયમે દયાળ, એ રાજર્ષિ છે. ભલે રાજા હોય પણ રાજાઓમાં ઋષિ સમાન છે. એ ઋષિ કોને કહેવાય? કે જે તપશ્ચર્યા કરતા હોય, જે ધર્મમય ચાલતા હોય, એ ઋષિ છે. એમ રાજાઓમાં પણ આ ઋષિ સમાન છે. રાજર્ષિ હયમે દયાળ, કે જેને રાજસૂય, જેને અશ્વમેધ યજ્ઞ કર્યો છે, એવા હયમે દયાળ ક્ષુત્ર શ્રમયુતો દીનહા. અને જ્યારે અહીંયા આવ્યા ત્યારે એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. અત્યંત ભૂખા હતા, તરસા હતા, અને આ એ મૃગયા કરવા નીકળ્યા હતા એમાં એ થાકી ગયા હતા. અર્થાત એ કેવા હતા? શ્રમયુત, એ શ્રમથી થાકી ગયા હતા, અને એને કારણે દીનહા, એ જે દીન બની ગયા હતા. એ વ્યક્તિ જે છે ન એવ અસ્મત શાપમ અર્હતિ, એ વ્યક્તિ જે છે એ શાપ આપવા માટે યોગ્ય નથી. આપણા શાપને યોગ્ય નથી એટલે શું? આપણે એને શ્રાપ ન આપવો જોઈએ. ઓકે, તો કોઈ મોટી વ્યક્તિ હોય, પૂજ્ય હોય, અને એનાથી ક્યારેક ભૂલ થઈ જાય તો એને એવો કોઈ મોટો દંડ ના દેવો. રાજા છે, આ તો રાજા છે. એવી રીતે માતા પિતા પણ જે છે, માતા પિતા પણ પૂજનીય છે, અને માતા પિતાની પણ ક્યારેક ભૂલ થઈ જાય તો એ બાળકોએ જે છે એને દંડ ના આપવો. અહીંયા પણ આજે જે આ બાળક છે, શૃંગી છે તો બાળક છે, અને રાજા છે એના પિતા સમાન છે આમ તો ખરેખર, પણ છતાં એને એના પિતાએ ભૂલ કરી, પિતા સમાન જ છે એટલે એને ભૂલ કરી અને આવડો મોટો દંડ એને આપી દીધો. એના પિતાજી કહે છે કે બેટા આ તે ખોટું કર્યું, આ વ્યક્તિ એવી છે નહીં કે જેને આવડો મોટો દંડ અપાય, અને એને દંડ આપવાથી આપણને પાપ લાગશે. કેમ આપણને પાપ લાગશે? કેમ કે રાજા મૃત્યુ પામે, રાજા ન રહીએ. 7 દિવસમાં તો પરીક્ષિત રાજા મૃત્યુ પામવાના છે. રાજા ન રહીએ એટલે પ્રજા જે છે બધી જે છે એનું ધ્યાન રાખનારું કોઈ રહે નહીં. એટલે ચોર લૂંટારા જે છે એ બધાને ખુલ્લું મેદાન મળી જાય. એટલે ખુલ્લું મેદાન મળી જાય એટલે ચારે તરફ મારામારી, ગાળા ગાળી, કાપા કાપી, સ્ત્રીઓને ઉપાડી જવું, આ બધી જ જે છે ઘટનાઓ પછી બનતી હોય છે. અને એનું જે પાપ લાગતું હોય ને એ પાપ આપણને લાગશે. કેમ કે આપણે એને શાપ આપ્યો છે અને એ મરી જશે. એટલે જે પાપ થતું હશે ને એ બધું પાપના ભાગીદાર આપણે છીએ, અર્થાત એ પાપ આપણને લાગશે. માટે આવું જે છે એ આવું શાપ ન આપવો જોઈએ. અને હવે 47મા શ્લોકની અંદર એ જે ઋષિ જે છે એ ભગવાન પાસે માફી માંગે છે કે મારા દીકરા વતી હું માફી માંગી લઉં છું કે માફ કરજો. શું કે છે જો આપણે જોઈએ, અપાપેષુ સ્વવૃત્યેષુ, અપાપેષુ સ્વવૃત્યેષુ બાલેનાપક્વ બુદ્ધિના, બાલેનાપક્વ બુદ્ધિના પાપમ કૃતમ તદ્ભગવાન, પાપમ કૃતમ તદ્ભગવાન સર્વાત્મા ક્ષંતુમર્હતિ, સર્વાત્મા ક્ષંતુમર્હતિ. ઋષિ કહે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન અમારાથી પાપ થઈ ગયું, અમારાથી એટલે મારા દીકરાએ પાપ કર્યું, પણ મારો દીકરો છે નાનકડો છે અને કેવો છે? કાચી બુદ્ધિનો છે. એટલે શું કે છે અહીંયા? બાલેના અપક્વ બુદ્ધિના. આ જે પાપ થઈ ગયું છે અમારાથી, એ પાપ કરનાર કોણ છે? મારો દીકરો જ છે. અને એને પાપ કર્યું છે પણ એ કેવો છે? અપક્વ બુદ્ધિના. એ તો એની બુદ્ધિ છે પરિપક્વ નથી. એટલે કે છે અપાપેષુ સ્વવૃત્યેષુ, જે સ્વવૃત્યેષુ, જે દાસ જનો જે છે. કારણ કે અહીંયા તો એવું કહ્યું ને કે રાજા તો આપણે આ રખેવાળ છે, દ્વારપાલ છે. તો દ્વારપાલ છે એટલે દાસ છે એમ. એટલે એ જે દાસ જનો છે, અથવા તો આપણે એમ કહીએ કે જે ભગવાનના ભક્તો જે છે, દાસ જન એટલે ભગવાનના ભક્ત પર પણ લઈ શકાય. અપાપેષુ, એ જે છે એ લોકો નિર્દોષ છે, અને એવાને દંડ આપવો એ યોગ્ય નથી. તો આ જે નાની બુદ્ધિ જે છે, જે નાનો બાળક જે છે,
કે જેણે પાપ કર્યું છે. બાલેન અપક્વ બુદ્ધિના પાપમ કૃતમ. પાપમ કૃતમ, આ અપરિપક્વ બુદ્ધિવાળા બાળકે આ પાપ કર્યું છે. તદ ભગવાન સર્વાત્મા ક્ષંતુમર્હતિ. એને ભગવાન જે છે એને માફ કરી દે. સર્વાત્મા ભગવાન કે સર્વની અંદર રહેલો જે ભગવાન જે છે એને માફ કરી દે. અચ્છા, એટલે ભગવાન પાસે ક્ષમા માંગે છે કે ભગવાન એને માફ કરી દેજો, મારા બાળકથી આવી ભૂલ થઈ ગઈ છે અને એને આવો શ્રાપ આપી દીધો છે, તો તમે એને ક્ષમા કરજો. આગળ કહે છે 48મા શ્લોકમાં, તિરસ્કૃતા વિપ્રલબ્ધાઃ તિરસ્કૃતા વિપ્રલબ્ધાઃ શાપ્તાઃ ક્ષિપ્તા હતાપિ વા શપ્તાઃ ક્ષિપ્તા હતાપિ વા નાસ્ય તત્પ્રતિકુર્વન્તિ નાસ્ય તત્પ્રતિકુર્વન્તિ તદ્ભક્તાઃ પ્રભવોપિ તદ્ભક્તાઃ પ્રભવોપિ તિરસ્કૃતા વિપ્રલબ્ધાઃ શપ્તાઃ ક્ષિપ્તાઃ હતાપિ વા ન અસ્ય તત્પ્રતિકુર્વન્તિ તદ્ભક્તાઃ પ્રભવઃ અપિહિ. પ્રભવઃ એટલે શક્તિશાળી. બહુ સરસ કે છે કે ભગવાનના ભક્તો જે છે ને એ કેવા છે, તો કે પોતામાં શક્તિ હોય, સામર્થ્ય હોય, બળવાન હોય, છતાં પણ એ શું કરે છે કે સામેની વ્યક્તિ જે છે એનો પ્રતિકાર કરતા નથી. એટલે શું, આ બહુ સરસ આ શ્લોક છે કે ગમે તેવું થયું હોય, તિરસ્કૃતાઃ, એનો તિરસ્કાર કરવામાં આવ્યો હોય, જવા દે શું કામ તું અહીંયા આવ્યો, આવો તિરસ્કાર કરી દો. તિરસ્કૃતાઃ, જવા દો, શું કામ તમે અહીંયા આવ્યા છો, કોનું કામ છે, તમારે અહીં આવવાની જરૂરિયાત નથી. તિરસ્કૃતાઃ વિપ્રલબ્ધાઃ, વિપ્રલબ્ધાઃ એટલે છેતરવામાં આવ્યા હોય. પછી શપ્તાઃ, એને શાપ આપ્યો હોય કોઈએ. ક્ષિપ્તાઃ, એની ઉપર કોઈ આક્ષેપ ખોટો કરેલો હોય. હતાપિ વા, અથવા તો એને કોઈ માર માર્યો હોય. ન અસ્ય તત્પ્રતિકુર્વન્તિ, એનો અસ્ય એટલે આ વ્યક્તિ જે છે એનો પ્રતિકાર નથી કરતી. કોણ? તદ્ભક્તાઃ પ્રભવઃ અપિહિ, એ તેના ભક્તા. તદ્ભક્તા એટલે ભગવાનના ભક્તો. ભગવાનના ભક્તો જે શું કરે છે એનો પ્રતિકાર કરતા નથી. બહુ સરસ વસ્તુ આ કહી છે શાસ્ત્રની અંદર. આને એક જ શબ્દમાં કહ્યું છે, તિતિક્ષા. તિતિક્ષા એટલે શું? સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. ખાસ કરીને કે જે લોકો અધ્યાત્મની અંદર જે લોકો આગળ વધવા માંગે છે એના માટે છે. જે લોકોને બધાને ભોગ પ્રાપ્ત કરવા છે એના માટે નથી. એ તો તિતિક્ષા રાખે ને તો એને બધા ભોગ એ પ્રાપ્ત થાય. એને ભોગની અંદર જે વિઘ્નો છે ને એ પણ દૂર થઈ જાય. તિતિક્ષા એવી છે. પણ ખાસ કરીને આધ્યાત્મના જે સાધકો જે છે એના માટે તિતિક્ષા ગુણ એવો છે કે એને એ ગુણ વિકસાવવું પડે. સહન કરવાની શક્તિ કોઈનામાં હોય જ નહીં. એમાં ખાસ કરીને કે જેને બધું જ મળતું હોય ને એ માણસ સહન ના કરી શકે ક્યારે. એના જીવનની અંદર સંઘર્ષ હોય, જેને સંઘર્ષમય જીવન જીવા હોય, નાનપણથી જે છે એ હોય, અને કંઈક થોડીક સમજણ હોય, વિવેક હોય, તો એવી જે વ્યક્તિ જે છે ને એ જલ્દી છે ને એ વિરોધ નહીં કરે. બાકી મોટા ભાગના બધા લોકો છે ને તરત જ વિરોધ કરશે. તરત જ કંઈક ને કંઈક પ્રતિભાવ, પ્રતિક્રિયા આપી જ દેશે. આ શું કે છે અહીંયા? ન પ્રતિકુર્વંતી, એ પ્રતિકાર નથી કરતા. ધારે તો એનામાં શક્તિ છે પણ એ છતાં એ પ્રતિકાર નથી કરતા. શું કામ એ નથી કરતા? એ ભગવાનના ભક્તો છે. જે ભગવાનના સાચા ભક્ત જે છે ને
આ બધું સહન કરી લે. તમે જો આવા આપણા બધા ભક્તોની જે તમે કથા સાંભળો ને, તો દરેક ભક્તો જે છે ને એને ખૂબ સહન કર્યું હોય છે. મોટા ભાગના તમે ભક્તો જુઓ, તમે આપણા મીરાબાઈ જુઓ, તો એને ઝેર આપી દીધું મીરાબાઈને, તો એ ઝેર પણ પી ગયા. ભગવાન એનું રક્ષણ કર્યું. એને કહું કે તો એ કે તમારે જો આવી ભક્તિ જ કરવી હોય તો અહીંથી જવા દો. તો મીરાબાઈ જે છે નીકળી ગયા ઘર છોડી. એને ખબર નથી કે હું ક્યાં જઈશ, હું રાત ક્યાં રોકાઈશ, મારું જમવાનું શું થશે એ મને ખબર નથી. નરસિંહ મહેતા જે છે, વિચાર કરો, નરસિંહ મહેતા ઉપર પણ કેટલા આરોપ લગાડવામાં આવ્યા હતા. નરસિંહ મહેતાની નાત બાર મૂકવામાં આવ્યા હતા, અને એ વખતે નાત બાર મૂકે એટલે બહુ મોટી વસ્તુ હતી. નરસિંહ મહેતાને બધાએ નાત બાર મૂક્યા હતા કે આપણી નાતના છે જ નહીં, કાઢો. કેમ કે એ તો હલકી જ્ઞાતિમાં એ ભગવાનના ભજન કરવા જાય છે, એમ કરીને એને નાત બાર કાઢી મૂકી હતા. મશ્કરી કરતા હતા. પેલા કે મારે દીકરી જે છે ને, તો એમ કે દીકરીનું મામેરું જે કરવું પડશે એમ. એટલે કે હું દેવાના હતા તમે દીકરીના મામેરામાં. એટલે કે કાંઈ વાંધો નહીં, કે તમે લિસ્ટ તો બનાવી દો. તો એના જે સસરા તરફથી જે છે, એ દીકરીના સસરા તરફથી જે છે એને આખું લિસ્ટ આપવામાં આવ્યું. એ બધાને ખબર હતી કે નરસિંહ મહેતા આવા જ છે. હવે દીકરીનું મામેરું જે કરવાનું હતું, એટલે નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ તમે મને લિસ્ટ તો બનાવી દો, કેટલું દેવાનું છે. લિસ્ટ બનાવી દીધું. પછી છેલ્લે કીધું કે 2 પાણા મૂકજો. આવો એને 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 જેને કે ને અહીંયા જે તિરસ્કાર જે કહ્યું ને, એ પ્રકારે તિરસ્કૃતાહ, અને બીજો શબ્દ વાપરો વિપ્રલબ્ધાહ. એ પ્રકારે એનું અપમાન કરવામાં આવ્યું કે અમને ખબર તમારી પાસે ગઈ છે નહીં, તો છેવટે છે ને થાળીમાં 2 પાણા મૂકજો. અને તમને ખબર છે કે કુંવરબાઈ નું મામેરું જે છે ભગવાને સાક્ષાત ધરેલું છે. અને જે ઓલા પાણા કીધા હતા ને, ભગવાને સોનાના પથ્થર મૂક્યા. આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું ત્યારે. પણ એ પેલા સહન ભક્તે ઘણું કર્યું બિચારા. એની પેલા જે છે ભક્તોએ ખૂબ સહન કર્યું. ભગવાન એનું રક્ષણ કરે છે. ભગવાન બધી એનું જે અધૂરા કાર્ય હોય બધું ભગવાન પૂરા કરે છે, એની ના નહીં. પણ ભક્ત જે છે પેલા ખૂબ સહન કરે છે. એ ભગવાનના ભક્તમાં આ તિતિક્ષા હોવી. પછી ભગવાન કઈ આવીને કરી જાય તો એમાં એને કઈ વાંધો નથી, પણ એવી અપેક્ષા નથી રાખતા કે ભગવાન આવીને કરશે. તો એ અહીંયા બહુ સરસ કે છે કે ન અસ્ય તત્ પ્રતિકુર્વંતી. એ સમર્થ હોય, એનામાં સામર્થ્ય છે કે ધારે તો કરી શકે. એમ અહીંયા પણ રાજા જે છે એ ધારે તો એનો પ્રતિકાર કરી શકે એમ છે. એના બાળકને જે છે જેલમાં પૂરી શકે એમ છે કે તે મને દંડ દીધો આવો ને મારા વિરુદ્ધ આવો બોલ્યો તું, હવે તો હું તને જેલમાં જ પૂરી દઉં. રાજા દંડ આપી શકે એમ છે. રાજા પણ એવું નથી કરતા. અને અહીંયા શમીક ઋષિ જે છે એના દીકરાને કહે છે કે ભગવાનના જે સાચા ભક્ત છો, એટલે શમીક ઋષિ પોતે તો ભગવાનના ભક્ત છે જ, એટલે એને તો કોઈ પ્રતિકાર કર્યો જ નથી. એને કઈ કહ્યું જ નથી કે હા બેટા તે બરાબર કર્યું કે રાજાને દંડ દેવો જોઈએ. ઉલટાનું એને કહ્યું કે દંડ દીધો એ ખોટું કર્યું છે, રાજાને આવો દંડ દેવાય જ નહીં તારાથી. અને તે શું કર્યું છે કે નાનકડા પાપમાં મોટો બધો દંડ આપી દીધો છે. તો તિતિક્ષા જે છે, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ. સહન કરવાના બધા જ પ્રકારના દુઃખ જે આપણે આવતા હોય ને બધા સહન કરી લેવાના, પણ કેવી રીતે? અપ્રતિકાર પૂર્વકમ. પ્રતિકાર નહીં કરવાનો. અને પછી શું કે છે? ચિંતા વિલાપ રહિતમ. એની ચિંતા નહીં કરવાની ને વિલાપે નહીં કરવાનો. અરે અરે મારા જીવનમાં કેમ આવું દુઃખ આવ્યું. ઘણા એવા સાંભળ્યા છે, લોકોને જોયા છે કે ભગવાનની પૂજા કરતા હોય, ભક્તિ કરતા હોય, અને ઘરમાં કોઈનું મરણ થઈ જાય ને, તો હું ભગવાનની આટલી પૂજા કરું છું તો મારા આજે જે ગુજરી ગયા, મારા પતિદેવને આમ થઈ ગયું, મારી પત્ની મરી ગઈ, હવે હું ભગવાનને માનીશ જ નહીં, ભગવાન દુનિયામાં છે જ નહીં. તમે માનો કે ન માનો, ભગવાન છે. તમે માનો તોય છે, તમે ન માનો તોય છે ભગવાન. તો ભગવાન તો છે જ, કેમ કે ભગવાન આખું જગત ચલાવવાનું છે ને. ભગવાન જે છે એ જગત ચલાવે છે.
એટલે વિષ્ણુ ભગવાન જે છે એની એની જાણે કે જવાબદારી છે કે આ જગત બરાબર ચાલવું જોઈએ. એટલે એ આવા રાક્ષસો આવે, કંસ છે, હિરણ્યકશ્યપુ છે કે રાવણ છે કે આ બધા રાક્ષસો આવે ત્યારે ભગવાન પોતે એ જન્મ લે છે અને જન્મ લઈ અને ભગવાન એને મારે છે કે જેથી આ સૃષ્ટિ બરાબર ચાલે. કેમ કે ભગવાનને સૃષ્ટિ ચલાવવી છે, બરોબર છે. જો વિનાશનો સમય આવી ગયો હોય ને તો પછી ક્યાં પ્રશ્ન છે કે હવે તો નાશનો સમય આવી ગયો, જવા દો. એવું નથી, હજુ સૃષ્ટિનો નાશનો સમય નથી થયો. એટલા માટે થઈને ભગવાન સૃષ્ટિ બરાબર ચાલે એટલા માટે ભગવાન જન્મ લઈ અને પાપીઓનો નાશ કરે છે. શું કે છે? ભગવાન ક્યારે જન્મ થાય છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. બે, સાધુ પુરુષોનું રક્ષણ કરવું અને દુષ્ટોનો નાશ કરવો, એ ભગવાનના જન્મનો હેતુ હોય છે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો ધર્મની સ્થાપના કરવામાં આવે છે. ભગવાન હવે તો આ સૃષ્ટિનો પ્રલયનો સમય આવી ગયો છે, તો પછી ભગવાનને કઈ ધર્મ સ્થાપન કરવાની જરૂરિયાત નથી. પણ જ્યાં સુધી સૃષ્ટિ ચાલે છે, ચાલવાની છે, ત્યાં સુધી ભગવાન જુએ કે આ સૃષ્ટિ બરાબર ચાલે. અને બરાબર ચાલવા માટે થઈને જે વિઘ્નકારી લોકો હોય છે, એ જે અસુરો છે, રાક્ષસો છે, એને મારવા માટે ભગવાન જન્મ લે છે. એટલે એ ભગવાનનો જે જન્મ છે એ શું છે કે લોકો જે સહન કરતા હોય છે એ સહન એ લોકો કરતા હોય, પણ જે એને હેરાન કરનારા છે એને દંડ આપવા માટે. તો મૂળ વાત ઉપર આપણે પાછા આવીએ તો કે ભગવાનના જે ભક્તો જે છે એ બધું જ સહન કરી લે છે. એનામાં શક્તિ છે, ધારે તો બધું કરી શકે, પણ છતાંય કઈ કરતા નથી. અને વિલાપ એટલે શું કે જો મારે આવું સહન કરવું પડ્યું, જો મારે આવું સહન કરવું પડ્યું, જો મને આવું, પેલું જે આપણે વાત કરી હતી ને એક વખત કે મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ લાગી છે, પછી પાણી મળી ગયું તો મને બહુ તરસ લાગી હતી, મને બહુ આ વિલાપ. પેલી ચિંતા છે કે મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ લાગી છે, ચિંતા. અને પછી વિલાપ, મને બહુ તરસ લાગી હતી, મને બહુ તરસ લાગી હતી. તો ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે, એ તિતિક્ષા છે. એટલે અહીંયા તિતિક્ષાનો વિસ્તાર કરીને બતાવ્યો છે. શું કહ્યું છે? તિરસ્કૃતાહ વિપ્રલબ્ધાહ શપ્તાહ ક્ષિપ્તાહ હતાપીવા એટલે એને મારવામાં આવ્યા હોય. કેટલાના તો ભગવાનના ભક્તો આપણે કથા તમે જેટલાની વાંચો તો તમને ખબર પડે કે એમના જીવનમાં કેવી ઘડીઓ આવી છે. લોકો એને મારીને બહાર કાઢી મૂકતા હોય. હા, ભગવાનના ભક્તોને ઘણું સહન કરવું પડતું હોય છે ઘણી વખત. તો છતાં પણ એ લોકો શું કરે છે? ન અસ્ય તત્ પ્રતિકુર્વંતી તદ ભક્તાહ પ્રભવઃ અપી. એનામાં શક્તિ હોય છતાં પણ એ શું કરે છે? એ સહન કરે છે. એના દીકરાને કહે છે બેટા આપણે આવા બનવાનું છે. તે આટલું બન્યું ત્યાં તો તારો મગજ વયો ગયો, તે સાપે આપી દીધો. બરાબર છે? એવું ના કરવું જોઈએ. ભગવાનના ભક્તો જે છે એ બધું જ સહન કરી લે છે. તે કઈ સહન ના કર્યું અને તેને સીધો શ્રાપ આપી દીધો. શમીક ઋષિ પોતાની તો વાત જ નથી કરતા. એ છેલ્લા શ્લોકમાં કહે છે જો કે એ પોતાની તો વાત જ નથી કરતા કે મારા ગળામાં સાપ પહેરાયો તો એને જે દુઃખ થયું છે એની તો કોઈ વાત જ હજુ નથી આવતી. જો કે છે, જો શું કે છે 49માં કહે છે ઇતિ પુત્ર કૃતાઘેન ઇતિ પુત્ર કૃતાઘેન સોનુ તપ્તો મહામુનિઃ સોનુ તપ્તો મહામુનિઃ સ્વયં વિપકૃતો રાજ્ઞા સ્વયં વિપ્રકૃતો રાજ્ઞા નૈવાઘમ તદચિંતયત નૈવાઘમ તદચિંતયત ન એવ અઘમ તદ અચિંતયત. અચિંતયત એટલે એને પોતાનો વિચાર કઈ કર્યો નથી, એનું ચિંતન કર્યું નથી. ન એવ અઘમ, આ પાપ કે રાજાએ એના ગળામાં જે સપ પહેરાયો એ રાજાએ જે પાપ કર્યું ને એની તો કોઈ ગણના જે છે શમીક ઋષિ કરતા જ નથી. ઉલટાને એવું કે છે એના દીકરાને કે તે કર્યું એ પાપ છે, પણ રાજા જે પાપ કરી ગયા ને એને તો એ ગણતા જ નથી કાંઈ.
કેમ કે એ તો આપણે સહન કરવાનું હોય, કેમ કે એટલે કહ્યું કે જે ભગવાનના ભક્તો જે છે ને એ પ્રતિકાર નથી કરતા. શમીક ઋષિ જે કોઈ પ્રતિકાર નથી કરતા, એ ધ્યાનમાં બેઠા, એને ખબર છે કે આ રાજા કોણ હતો. એ કહી દીધું કે ભાઈ આ તો આપણા રાજા છે, હસ્તિનાપુરના રાજા છે, પરીક્ષિત રાજા હતા, એને આવું કર્યું છે. એ પોતે જે છે પોતાને અહીંયા શું કહે છે, ઇતિ પુત્ર કૃતેન કૃત અઘેન સહ અનુતપ્તો મહામુનિ. અનુતપ્ત મહામુનિ અનુતપ્ત. આ મહામુનિ હતા. શમીક ઋષિ કોઈ સામાન્ય ઋષિ નતા, મહામુનિ હતા. કેમ કે એ ધ્યાનમાં બેઠા હતા. અને ધ્યાનમાં બેઠા હોય ને તો તમે બેસજો ક્યારેક ધ્યાનમાં, કઈક અવાજ આવશે ને તરત જ તમને ખબર પડી જશે. ભાઈ તમે અવાજ કરો મને ધ્યાન કરવા દો ને, પછી તમે ધ્યાન કરતા ત્યારે તમે બધા અવાજ સંભળાય છે. એ ધ્યાનમાં એવા રત થઈ ગયા હતા કે રાજા આવીને કહે છે તો એના કોઈ શબ્દો એને સંભળાતા નથી. જયારે બહુ પેલો એનો દીકરો આવીને બહુ રડે છે ને ત્યારે ધીમે ધીમે એની સમાધિ દૂર થાય, ધ્યાન દૂર થાય. એ ભગવાનના ભક્ત હતા અને એ જે છે એ ધ્યાનમાં બેઠા હતા. અને એને ધ્યાન એવું લાગી ગયું હતું કે રાજા આવ્યા એનું એને કોઈ ભાન જ ના રહ્યું. એ તો એનો કોઈ એવો ઈરાદો નહોતો કે રાજાનું અપમાન કરવું કે રાજાને કઈ જવાબ ન દેવો, એવો એનો કોઈ ઈરાદો નહોતો. ઘણી વાર આપણે એવું કહીએ ને કે ઊંઘતા હોય ને એને ઉઠાડી શકાય, પણ ઊંઘવાનો ડોળ કરતા હોય ને એને ન ઉઠાડી શકાય. એટલે તમને બધાને ઘરમાં અનુભવ હશે વધારે પડતો, જે સુતા હોય કે આજે નથી જ ઉઠવું એમ, ઊંઘ ઉડી ગઈ હોય પણ નથી ઉઠવું એમ. નાનપણમાં બધા પરાક્રમો કર્યા હોય એમ મમ્મી પપ્પા પાસે, તો સુતા હોય તો કે ના હું તો સૂતો જ છું એમ. એટલે પાછો કે હું સૂતો છું મને સુવા દો. એમાં તું હવે તો ઉઠી ગયો, બોલે છે તો તું ઉઠી ગયો છો ભાઈ, તો કે ના હું સૂતો છું હજુ સુવા દો મને, નથી ઉઠવું. જેને જે ઊંઘવાનો ડોળ કરતા હોય ને એને કોઈ ઉઠાડી ના શકે. પરંતુ જે વ્યક્તિ ખરેખર સૂતી છે ને એને કઈ ખબર ના પડે, અને જે વ્યક્તિ ખરેખર ધ્યાનમાં છે એને પણ કઈ ખબર ના પડે. બંનેના મન જે છે, મનનો જે છે એ શું થઈ જાય છે, ત્યાં મન જે છે એ લોપ થઈ જાય છે, મનનો લોપ થઈ જાય છે. અર્થાત મન જે છે એ સુષુપ્તિ અવસ્થામાં જતું જાય છે. સુષુપ્તિમાં શું છે, મન છે જ નહીં, એટલે આપણને કઈ ખબર નથી પડતી. સાચી સુષુપ્તિમાં, સ્વપ્ન જોતા હોય તો પાછી અલગ વાત થઈ ગઈ. સુષુપ્તિમાં મન છે જ નહીં અને મન નથી એટલે આપણને કઈ ભાન નથી રહેતું. એવી રીતે સમાધિ પણ એવી જ છે. સમાધિ પણ શું છે, સમાધિમાં પણ જે માણસ જાય ને એને પછી કઈ ભાન ના રહે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કઈ ભાન ના રહે. કેમ કે એની ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો બધી આખી અંદર એકાગ્ર થઈ ગઈ અને એને કારણે અંતર્મુખ થઈ ગઈ હોય. એ અંતર્મુખ થઈ ગઈ હોવાને કારણે બહિર્મુખ નથી, અને બહિર્મુખ ન હોવાને કારણે એને કોઈ વસ્તુનો એ વખતે અનુભવ થતો નથી. પછી કોઈ ઢંઢોળે જગાડે તો સમાધિ છૂટી જાય અને ફરી પાછું બધું ઇન્દ્રિયો બધી બહિર્મુખ થઈ જાય. જો પેલો એનો દીકરો આવ્યો અને દીકરો રડવા માંડ્યો તો એ દીકરાનો અવાજ જે છે ને એને સમાધિમાંથી બહાર લઈ આવે. એટલે અવાજ આવ્યો તો એને એ સમાધિમાંથી એને બહાર પણ આવી ગયા. એવું નથી કે ના આવે બહાર, પણ એ સમાધિમાં જયારે હોય ત્યારે એને કઈ ખબર નથી હોતી. તો આ પુત્ર ઇતિ પુત્ર કૃતેન અઘેન સહ અનુતપ્ત મહામુનિ. જો એ મહામુનિ હતા, શમીક ઋષિ મહામુનિ હતા. એ અનુતપ્ત, અનુતપ્ત એટલે તપ્ત એટલે તપી ગયા. આપણે તપ્ત એટલે એકદમ માણસ તપી જાય. આપણે ઘણા લોકો આવી નાની વાતમાં તમે શું તપી જાઓ છો, તપી જવું એટલે શું, ગુસ્સે થઈ જવું એમ. અથવા તો અનુતપ્ત એટલે શું, દુઃખી થઈ જવું. એટલે મગજ ક્યાંય જતો રહે ને એને બધા દુઃખી થઈ જાય. ઊંધું અનુતપ્ત એટલે દુઃખી થઈ જવું. સહ અનુતપ્ત મહામુનિ. એ મહામુનિ જે છે દુઃખી થઈ ગયા. તેને કારણે દુઃખી થયા, પુત્ર કૃતેન અઘેન. કૃત અઘેન એ સંધિ છે, સમાસ છે. પુત્ર કૃત અઘેન, પુત્રેણ કૃતેન અઘેન, એનો એક જ સમાસ થઈ ગયો, પુત્ર કૃત અઘેન. એટલે દીકરા વડે થયેલા પાપને કારણે, એટલે દીકરાએ જે પાપ કર્યું હતું એને કારણે સ મહામુનિ અનુતપ્ત. એ મહામુનિ જે છે અત્યંત દુઃખી થઈ ગયા. પરંતુ એ દુઃખી થઈ ગયા સ્વયં વિપકૃત રાગના. રાજાએ કરેલું જે હતું, રાજા વડે જે થયેલું પાપ હતું તે ન
એવ અઘમ તદ અચિંતયન. રાજાએ કરેલું જે પાપ હતું ને એનું ચિંતન નથી કરતા. સ્વયં પ્રકૃત, એટલે એના મનમાં કોઈ પણ પ્રકારનો રાજા માટે વિકાર ના આવ્યો, રાજા માટે એનો ગુસ્સો ના આવ્યો કે રાજાએ આવું કરવું જોઈએ. હું સમાધિમાં બેઠો હોઉં ને એના ગળામાં સપ પહેરાય છે તો એને શરમ નથી આવતી રાજા થઈને? એવું કાંઈ કહેતા નથી. એનામાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી આવ્યો. સ્વયં વિપ્રકૃત રાગના ન એવ અઘમ તદ અચિંતયન. રાજાએ કરેલું જે પાપ જે છે ને એના વિશે તો એને કઈ વિચાર્યું જ નહીં, પણ એના દીકરાએ જે કર્યું ને એના વિશે એને વિચાર્યું, મારા દીકરાએ ખોટું કરી દીધું છે. ઓકે, એટલા માટે આગળ કહે છે, છેલ્લા 50ના શ્લોકમાં કહે છે, પ્રાયશ સાધવો લોકે, પ્રાયશ સાધવો લોકે પરૈર્દ્વંદ્વેષુ યોજિતાઃ, પરૈર્દ્વંદ્વેષુ યોજિતાઃ ન વ્યથયન્તિ ન હૃષ્યન્તિ, ન વ્યથયન્તિ ન હૃષ્યન્તિ યત આત્મા ગુણાશ્રયઃ, યત આત્મા ગુણાશ્રયઃ. પ્રાયશઃ, પ્રાયશઃ એટલે શું? મોટા ભાગે. મોટા ભાગે શું થાય છે? સાધવઃ લોકે પરૈહિ દ્વંદ્વેષુ યોજિતાઃ ન વ્યથયન્તિ ન હૃષ્યન્તિ. પરૈહિ બીજા લોકો દ્વારા એને દ્વંદ્વૈહિ પરૈહિ દ્વંદ્વેષુ યોજિતાઃ. દ્વંદ્વ, દ્વંદ્વ એટલે તમને ખબર છે ગીતાજીમાં પણ આવે છે ને, દ્વંદ્વ વિશેની ચર્ચા આવે છે. ભગવાન કહે છે કે આ બધા દ્વંદ્વો છે, તું એનાથી પર થઈ જા. સુખ દુઃખ, લાભ અલાભ, જય પરાજય, ઠંડી ગરમી, આ બધા દ્વંદ્વ છે. દ્વંદ્વ એટલે શું? સામસામા. સુખે છે ને દુઃખ છે, ઠંડી છે ને ગરમી છે, લાભ છે અલાભ છે. તો આ બધા દ્વંદ્વ કહેવાય. આ બધા દ્વંદ્વ જે છે પરૈહિ દ્વંદ્વેષુ યોજિતાઃ, બીજા લોકો એ માણસને હેરાન કરે. દ્વંદ્વ એટલે અહીંયા હેરાન કરવાની વાત છે. તો સુખ દુઃખ વગેરે આપે તો યોજિતાઃ પરૈહિ દ્વંદ્વેષુ યોજિતાઃ લોકે સાધવઃ પ્રાયશઃ ન વ્યથયન્તિ. પ્રાયશઃ એટલે મોટા ભાગે છે ને, સાધવઃ એટલે સાધુ પુરુષો. બીજા શબ્દોમાં સાધવઃ એટલે સાધકો પણ થાય. જેને સાધક માટે શું છે? આ બધી સાધના છે. સાધુ પુરુષ માટે સહજ છે, સાધકો માટે સાધના બની જાય છે. ગીતાજીની અંદર અર્જુન પ્રશ્ન કરે છે ને, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિક કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. આ જ્ઞાની વ્યક્તિ જે છે કેવો વ્યવહાર કરે છે આ બતાવે છે કે આ જે જ્ઞાની છે, આ સાધુ છે, મુનિ છે, એ શું છે? એ ન વ્યથયંતિ, એને કોઈ પણ પ્રકારની વ્યથા નથી થતી. ન વ્યથયંતિ ન હૃષ્યંતિ, બે છે. કારણ કે દ્વંદ્વ કીધું ને, દ્વંદ્વ એટલે બે આવે. દ્વંદ્વ એટલે બે સાથે આવે. સુખ આવે અને દુઃખ પણ આવે. તો સુખ આવે તો ન હૃષ્યંતિ, દુઃખ આવે તો ન વ્યથયંતિ. સુખ દુઃખ તો જીવનમાં આવવાના જ છે. આપણાની પહેલા પણ જોયું છે કે સુખ દુઃખ શું કામે આવે છે આપણા જીવનમાં? કારણ શું છે? તો ઘણા બધા કારણો હોય છે, એક જ કારણ નથી હોતું. પણ અમુક કારણો જે આપણે જોઈએ તો એક તો એવું હોય છે કે જ્યારે આપણે કાંઈ કરી ન શકીએ ને એવા પ્રકારનું દુઃખ આવે ને, તો સમજવું કે આ પૂર્વનું આપણું કંઈક પાપ છે, આવ્યું છે, આપણે ભોગવી લઈએ ને એટલે એનો નાશ થઈ જશે. એવી રીતે બહુ સરળતાથી આપણને કંઈક પુણ્ય મળી જાય, સુખ મળી જાય. આપણે એમ લાગે કે આપણે આ મહેનત કરી ને એના કરતા આપણને ભગવાને વધારે દઈ દીધું. તો જ્યારે પણ તમને એમ લાગે કે આપણે મહેનત કરતા ભગવાને વધારે દઈ દીધું, તો સમજવું કે આપણું આ પુણ્ય છે. દુઃખ આવે જેમાં આપણે કાંઈ ન કરી શકીએ, અમુક પ્રકારના રોગ આવે આપણે કાંઈ ન કરી શકીએ, તો એ આપણું કંઈક પૂર્વનું પાપ જે છે એ ફળ દેવા આવ્યું છે. પેલા લોકો ઘણી વાર કે ને, જ્યોતિષમાં કે તમને શનિ નડે છે. પેલો કે પણ મેં શનિનું શું બગાડ્યું નથી મને નડે છે? ભાઈ તમે કાંઈ નથી બગાડ્યું એનું, પણ તમે પૂર્વના જે કર્મો કર્યા હતા ને એનું ફળ હવે ભોગવવાનો સમય આવ્યો છે. મને
રાહુ નડે છે. રાહુ નડે છે, પૂર્વના કરેલા કર્મો જે છે એ ભોગવવાનો સમય આવ્યો છે આ બધો, એટલે રાહુ નડે. તો એ શું છે, એમાં એ આપણા પૂર્વના કરેલા કર્મના ફળને કારણે આપણા જીવનમાં ક્યારેક દુઃખે આવી જાય અને ક્યારેક સુખ પણ આવી જાય. જો સત્કર્મ કર્યા હોય તો તમને ગવર્મેન્ટ જોબ મળે અને પછી પેન્શન મળે. પેન્શન જે લોકોને મળે છે શું છે, એના પૂર્વના પુણ્ય છે કે હવે કાંઈ કરવાનું નથી અને છતાં એને પૈસા મળે. કરવાનું તો એને કરી લીધું, હવે એને પૈસા મળે છે. ઘણા લોકો જે કર્યું હોય એને કરવાનું પણ પેન્શન નથી મળતું. અમુક લોકોને જ પેન્શન મળે છે. એ શું છે, એ કાંઈક એનું પુણ્ય છે કે એને. અમારે એક ભાઈ હતા, એ તો એવું કરતા હતા, એટલે એને એવું નક્કી કર્યું હું પેન્શન નહીં લઉં, કે હું કઈ કરતો જ નથી, હું કઈ કરતો નથી, મારે પૈસા શેના લેવાના, અને મારા દીકરાઓ છે મને સંભાળે એવા છે, કોઈ તકલીફ નથી, મારા 2 દીકરાઓ ડોક્ટર છે તો એ મને સાચવે છે, એટલે મારે કઈ જરૂરિયાત નથી, અને હું કઈ કરતો નથી તો હું શું કામે પૈસા લઉં. હવે પૈસા પાછા તો સરકારને આપી ન શકે, એટલે એને નક્કી કર્યું કે હવે મારા જે પૈસા આવશે ને, જેટલું પેન્શન મળશે ને, બધું પેન્શન છે ને હું સત્કર્મ વાપરી નાખીશ. તો ખરેખર એ બહુ સારી વાત છે. અને એમનું નામ આપું તો પ્રતાપભાઈ કરીને એક ભાઈ હતા, વડોદરામાં રહેતા હતા, મૂળ અમરેલીના હતા. અને એ માણસ એવું કરતા હતા કે પોતાનું બધું પેન્શન જે છે એને શું કર્યું, એને એક નક્કી કર્યું કે આપણે લાઇબ્રેરી ખોલવી. એટલે જેને પણ લાઇબ્રેરી ખોલવી હોય ને, જેટલા પુસ્તકો જોતા હોય બધા લઈ દે, સન્માર્ગે પૈસા વાપરાય. જેને પણ લાઇબ્રેરી જ્યાં પણ ખોલવી હોય આપી દીધા એને પૈસા બધા પોતા. તો મૂળ વાત ઉપર આવીએ તો આ સુખ અને દુઃખ જે છે ને, એટલે સુખમાં ન ઋષ્યતી, સુખમાં છકી ના જવું અને દુઃખમાં બહુ રડવું નહીં. દુઃખ આવે છે કે કેમ મને જ દુઃખ આવ્યું, ભગવાન જોઈ જોઈને મને જ દુઃખ આપે છે. આ જો આને કાંઈ તકલીફ નથી, આને કાંઈ તકલીફ, મને જ કેમ આવું થયું, ભગવાને મને કેમ દુઃખ આપ્યું. ભગવાન કોઈને દુઃખ આપતા નથી જોઈ જોઈને કે આજે આને દુઃખ દેવું છે, આને સુખ દેવું છે. એ આપણા કરેલા કર્મના ફળ જ આપણે ભોગવ્યું છે. ક્યારેક એવું બને કે બીજાના કારણે કદાચ આપણે દુઃખી થતા હોઈએ, કોઈ કંઈક એવું કર્યું હોય અને આપણે દુઃખી થવું પડે. અને ત્રીજું, કોઈ કર્યું હોય કે ન કર્યું હોય, આપણું મગજ જ એવું હોય દુઃખી જ થવું. ઘણા લોકો એવા હોય છે કે નક્કી જ કર્યું હોય કે દુઃખી જ થવું. મને કેમ લાગી ગયું, તમે છે ને એક્સિડન્ટ થયું હોય ને, તો પગ ભાંગી ગયો હોય તો કે જો હું કેવો દુઃખી છું, મને જ મારો જ પગ ભાંગ્યો ને, મને જ આમ થયું ને, મને જ બધા આમ કરે છે ને. એને લઈ જાઓ ઓર્થોપેડિક હોસ્પિટલમાં, એટલે ખબર પડે કે બીજા એના કરતા કેટલા દુઃખી છે. બીજાનું દુઃખ જોઈને પછી એમ લાગે એટલે મારે તો થોડુંક જ છે, આને તો કેટલા 2 પગ ભાંગી ગયા છે ને, આના 2 હાથ ભાંગી ગયા છે ને, મારે તો હાજુ થઈ જશે, આને તો હાજુ નહીં થાય. ભગવાને મારું બહુ ધ્યાન રાખ્યું, પગ ભાંગ્યો છે ને તોય ભગવાને ધ્યાન રાખ્યું, એવું માણસ કે. ક્યારે કે જ્યારે બીજા કરતા એને એમ ખબર પડે કે મને ઓછું દુઃખ છે ત્યારે. લોકો હંમેશા શું કરતા હોય ખબર છે, બીજાની સાથે સરખામણી સુખની જ કરતા હોય, દુઃખની ન કરે. એને કેટલું બધું સુખ મળ્યું ને હું પાછળ રહી ગયો. જો એની પાસે આ ગાડી છે ને મારી પાસે આ ગાડી છે, એને ગાડી મળી ગઈ ને મને ન મળી, એને મોટો બંગલો છે ને મારે બંગલો નથી. લોકો હંમેશા સામેના માણસના સુખ જ જોતા હોય, પણ ક્યારે દુઃખ નથી જોતા કે જો આ માણસ કેટલો દુઃખી છે, આપણે તો દુઃખ ઓછું જ છે. એવું નથી જોતો કે જો આ માણસ મારા કરતા વધારે દુઃખી છે, આપણે દુઃખ ઓછું છે. જો એવું જોઈએ ને માણસ તો હંમેશા સુખી જ રહે. એને કોઈ દી દુઃખ હોય ને તોય દુઃખી ન થાય, કેમ કે આપણા કરતા બીજાને દુઃખ વધારે છે, એટલે દુઃખી ના થાય. પણ માણસનો સ્વભાવ છે કે ગમે એવી પરિસ્થિતિની અંદર દુઃખી જ થવું. અને અમુક લોકોને કુટેવ પડી ગયો હોય કે ગમે એવી પરિસ્થિતિ આવે એને દુઃખી જ થવું, અને અમુકને સુટેવ પડી હોય એટલે શું, ગમે એવી પરિસ્થિતિ આવે એને સુખી જ થવું. પેલી કાગડાની વાર્તા સાંભળી છે ને, અમે આનંદી કાગડા ભાઈ, હસતા રમતા કાગડા ભાઈ. રાજા કે નાખી દો ઘીના ડબ્બામાં, એટલે ઉડી જ ન શકે. તો કે ઘીના લબકા લઈએ છીએ ભાઈ, ઘીના લબકા લઈએ, અમે તો આનંદી કાગડા ભાઈ. એને ગોળમાં નાખી દો તો કે મીઠા મીઠા ગોળ ખાઈએ છીએ, અમે તો આનંદી. એને ગમે ત્યાં નાખ્યો તો કે અમે આનંદી કાગડા ભાઈ. તો એવો મગજ જો આપણો થઈ જાય ને તો આપણું જીવન સફળ થઈ જાય. અમે આનંદી કાગડા ભાઈ. પરિસ્થિતિ તો આવવાની જ છે, સુખ અને દુઃખ છે એ તો આવવાના જ છે. જે ભગવાનનો સાચો ભક્ત જે છે ને, એ સુખ અને દુઃખને, સુખ દુઃખ મનમાં ન આણીએ, સુખ અને દુઃખ જે છે મનમાં ન આણીએ. એટલે આ અહીંયા શું કે છે,
ન વ્યથયંતી ન રિષ્યંતી. જો દુઃખ આવે તો ન વ્યથયંતી અને સુખ આવે તો ન રિષ્યંતી. અતઃ આત્મા ગુણાશ્રય. ત્યાં સંધિ છે. આત્મા અગુણાશ્રય. આત્મા છે એનામાં એકેય ગુણ નથી. આ બધા ગુણો ક્યાં છે? આ બધા મનમાં છે. અને મન શું છે? મન તો જડ છે ખરેખર. મન તો આત્માની શક્તિ પ્રાપ્ત કરી અને મન છે ને એક કાર્યમાં લાગે છે. આપણું મન ચાલે છે કેમ? મન આપણું કેમ હાલે છે? કેમ કે મન સ્વભાવથી તો જડ છે. આપણે પેલું કહીએ, પેલી રમકડું છે ને, તો રમકડું હાલતું તો આપણે કે રમકડું હાલે છે કેમ? તો કે એની અંદર સેલ નાખ્યા છે ને એટલે હાલે છે. નવું રમકડું આવ્યું ને, છોકરો પછી રમ રમ કરે જ રાખે, હલાવે જ રાખે ગાડી. એટલે મમ્મી પપ્પા કે બેટા તું બહુ હલાવીશ ને તો સેલ ખલાસ થઈ જશે. ને પછી સેમ ડે સેલ ખલાસ જ કરી નાખે. પછી હાલે નહીં, બીજે દિવસે હાલતા ન હોય એના રમકડા. એક જ દિવસનું રમકડું હોય, બીજે દિવસે સેલ ખલાસ થઈ ગયો. એક જ દિવસમાં વાપરી નાખ્યો સેલ ખલાસ. એમ આપણું મન કેવું છે? મનની અંદર સેલ ભરેલા છે. કયો સેલ છે? આત્મારૂપી સેલ છે. અને આત્મારૂપી સેલને કારણે આપણું મન કામ કરે છે, આપણી બુદ્ધિ કામ કરે છે, આપણી ઇન્દ્રિયો કામ કરે છે. ખરેખર એ તો જડ છે સ્વભાવથી. તો મનમાં સુખ દુઃખ થાય એ શું છે? એ તો ખોટા છે સાવ. કેમ? આત્મામાં તો ખરેખર સુખે નથી ને દુઃખ પણ નથી. આત્મા કેવો છે? અગુણાશ્રય. આત્મામાં કોઈ પણ પ્રકારના ગુણ નથી. અર્થાત આત્મામાં સુખે નથી, આત્મામાં દુઃખ પણ નથી. આપણને સુખ થાય તો ક્યાં થાય? મનમાં થાય. દુઃખ થાય તો ક્યાં થાય? મનમાં થાય. પણ આત્મા એટલે હું સુખી નથી ને દુઃખી નથી. મારામાં સુખે નથી ને દુઃખ પણ નથી. પણ છતાંય આપણે એમ કે હું કેવો છું? સુખ સ્વરૂપ છું. એ તો મારું સ્વરૂપ છે. જે આપણને વિષયોથી જે સુખ મળે છે ને, એ વિષયનું સુખ જુદા પ્રકારનું છે. અને હું પોતે સુખ સ્વરૂપ છું. એટલે શું? એ તો ખરેખર મારું સ્વરૂપ છે. એટલે સ્વરૂપ હોય ને કોઈ દી દૂર ના થાય. એટલે હું સુખ સ્વરૂપ છું, એ કોઈ દિવસ દૂર ના થાય. પણ હું દુઃખી થાઉં તો એ સુખ દુઃખ તો એ મનને કારણે. મનમાં સુખે હોય, મનમાં દુઃખે થાય. એ સુખ દુઃખ જે છે એ આત્માના નથી. આત્મા પોતે તો સુખ સ્વરૂપ છે. એનું સ્વરૂપ છે, એમાં ગુણ નથી. એ ગુણ સમજવો પડે બરાબર. ગુણ કેવો હોય ખબર છે? ગુણમાં ફેરફારો આવે ક્યારેક. સત્વ ગુણ, રજો ગુણ, તમો ગુણ, બરોબર ને? તો સવારે માણસ સત્વ ગુણમાં હોય, રોજ સવારે ઉઠીને ભગવાનની પૂજા કરે, પાઠ કરે, જપ કરે, તપ બધું કરે. પછી રજો ગુણ વધ્યો એટલે હવે કર્મ કરશે. અને રાત્રે તમો ગુણ. તો ગુણમાં ફેરફાર તે રાખે. આત્મામાં આવા કોઈ ગુણ છે જ નહીં, બરોબર ને? એટલે ગુણ રહિત છે એવા અગુણ, એટલે કે જે અગુણાશ્રય, જેનામાં કોઈ પણ પ્રકારના દુઃખ ગુણ નથી. ઓકે, તો આ પ્રકારે આપણો અહીંયા આ 18મો અધ્યાય પૂરો થાય છે. નીચેનું સંગ્રહ વાક્ય હું બોલાવું છું, બોલજો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંધે અષ્ટાદશોધ્યાયઃ. આ પ્રકારે પહેલા સ્કંદનો 18મો અધ્યાય પૂરો થયો. હવે આપણે 19મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. અથ 19 અધ્યાયઃ. હવે 19મો અધ્યાય જોઈએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ 19 અધ્યાયઃ. સૂત ઉવાચ સૂત ઉવાચ મહીપતિસ્ત્વથ તત્કર્મ ગર્હ્યમ મહીપતિસ્ત્વથ તત્કર્મ ગર્હ્યમ વિચિન્ત્યનાત્મકૃતં સુદુર્મનાઃ. વિચિંતયન્નાત્મકૃતં સુદુર્મનાઃ.
અહો મયા નીચ અહો મયા નીચ મનાર્યવત કૃતમ અહો મયા નીચ મનાર્યવત કૃતમ નિરાગસી બ્રહ્મણિ ગૂઢ તેજસી નિરાગસી બ્રહ્મણિ ગૂઢ તેજસી. હવે સુતજી કહે છે આ અધ્યાયની અંદર હવે પરીક્ષિત રાજા જે છે એ અનશન વ્રત ધારણ કરશે. અનશન એટલે કઈ નહીં ખાવાનું, જીવનની અંદર હવે કઈ અન્ન ગ્રહણ જ નહીં કરવાનું. હવે શરીરનું જે થવું હોય તે થાય, હવે અન્ન ગ્રહણ નહીં કરવાનું, એને કહેવાય અનશન વ્રત. અચ્છા, અને પછી સુખદેવજી મહારાજ જે છે એનો પ્રવેશ આ અધ્યાયમાં જ છે. તો સૌથી પહેલા કહે છે, સૂતજી કહે છે, મહીપતિસ્તુ અથ તત્કર્મ ગર્હ્ય અથ તત્કર્મ ગર્હ્ય જે છે એ જે કર્મ જે છે ગર્હ્ય એટલે જેને કહીએ અયોગ્ય, જેને કહીએ ને, અથ તત્કર્મ ગર્હ્ય મહીપતિ અવિચિંતયન આત્મકૃતમ સુદુર્મનાહ. રાજા ગયો પછી ત્યારે એને અથ એટલે ત્યાં જઈને હવે રાજા વિચારે છે. રાજા શું વિચારે છે કે એને પોતે જે કર્મ કર્યું એ કેવું છે? તત્કર્મ ગર્હ્ય, નિંદિત કર્મ જે છે. એને એ પોતે કરેલું જે નિંદિત કર્મ જે છે એ કર્મ વિશે વિચાર કરે છે. વિચિંતયન આત્મકૃતમ એટલે એને પોતે કરેલું આત્મકૃતમ. આત્મા કઈ કર્મ નથી કરતો, શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો કરે છે. પણ લોકો બધા એવું જ માને છે કે હું કર્મ એટલે હું કર્મ કરું છું, આત્મા કરે છે. એટલે એક શબ્દમાં આપણે એવું કહીએ કે આત્મા, પણ આત્માનો અર્થ શરીર થાય છે ખરેખર તો. આત્મકૃતમ વિચિંતયન આત્મકૃતમ, જેણે પોતે કરેલું જે કર્મ જે છે એના વિશે એ વિચારે છે અને શું થઈ જાય છે? પોતે ખૂબ જ દુખી. સુદુર્મનાહા, મન એટલે મનાહા એટલે મનવાળો અથવા યોગ્ય મનવાળો. સુમનાહા સારા મનવાળો, અને શું કહે છે અહીંયા? સુદુર્મનાહા એટલે દુખી મનવાળો, જેનું મન છે દુખી છે, સુખી નથી, એવા સુદુર્મનાહા. કોણ છે? તત એટલે કોણ? તે એટલે કોણ? રાજા જે છે સુદુર્મનાહા, એનું મન જે છે અત્યંત દુખી છે અને વિચારે છે, અહો મયા નીચમ અનાર્યવત કૃતમ. અરે રે, અહો મયા કૃતમ, અરે રે મારા વડે આવું કર્મ થઈ ગયું. કેવું કર્મ થયું? નીચ કર્મ. નીચ એટલે ખરાબ કર્મ, અયોગ્ય કર્મ, શાસ્ત્રથી વિરુદ્ધ કર્મ, બીજાને દુઃખ થાય એવું કર્મ, નિંદિત કર્મ, આ બધા નીચ કર્મ કહેવાય. તો કે છે આ નીચમ અનાર્યવત કૃતમ. આર્ય અને અનાર્ય જે આપણે ગઈકાલે પરમ દિવસે પણ જોયું હતું. આર્ય, સીતાજી કહે છે આર્ય પુત્ર, રામને શું કહે છે? આર્ય પુત્ર. એનો આપણે વિસ્તાર પણ જોયેલો કે જે હંમેશા યોગ્ય વ્યવહાર કરે છે, કરવા યોગ્ય કરે છે, શાસ્ત્રોક્ત કરે છે. તો એ બધું જે છે જોઈ અને જે કર્મ કરે છે તો એ જે આર્ય, અને એને કરેલું કર્મ હોય એને કહેવાય આર્ય કર્મ. અને અહીંયા શું કહે છે કે જો એટલે જે લોકો સારું કર્મ નથી કરતા, શાસ્ત્ર પ્રમાણે કર્મ નથી કરતા, બીજાને દુઃખ થાય એવા કર્મો કરે છે, એને કહેવાય અનાર્ય. અને અનાર્ય એ કરેલા કર્મ હોય એને કહેવાય અનાર્ય કૃત કર્મ. જે આર્ય નહીં પણ અનાર્ય. અનાર્ય એટલે શું? આ બધા રાક્ષસો છે ને, એ બધા અનાર્ય કહેવાય. કેમ કે હંમેશા બીજાને દુઃખિત થાય ને એવું કર્મ કરતા. દુર્યોધન છે આમ તો આર્ય કહેવાય, પણ એ હતો અનાર્ય જેવો. દુર્યોધન કેવો છે? હતો તો આર્ય, જન્મજાત તો એ આર્ય પુત્ર હતો, કેમ કે એના પિતાજી બધા સારા માણસો હતા, એની માં સારી હતી, બરોબર છે. તો એ આર્યનો દીકરો હતો ખરેખર, પણ એને કર્મ કેવા કર્યા? અનાર્ય જેવા કર્યા. એમાં અહીંયા રાજા પણ પોતાની જાતને કહે છે કે અનાર્યો જેવા કર્મ કરે. એટલે અનાર્યનું કામ શું છે? ગમે છે
હંમેશા બીજાને દુઃખી કરવા, લૂંટી લેવા. એને જીવનની અંદર એવા નિયમો બનાવ્યા હોય, એવા નિયમો બનાવ્યા કે જેમાં બીજાને દુઃખ થાય, અને પાછા એમ કે આ તો અમારો ધર્મ છે, અમારે આવું તો કરવું જ જોઈએ. એટલે પણ બીજાને દુઃખ થાય એવો જ તમારો ધર્મ છે? બીજાને મારી નાખવાનો તમારો ધર્મ છે? આ બધા જે છે આ બધા શું છે? અનાર્ય છે, આર્ય નથી. આર્ય હંમેશા જોવે કે બીજાને કોઈ પણ પ્રકારનું દુઃખ ના થવું જોઈએ. હું મારા ધર્મનું પાલન કરું તો એ મારા ધર્મને કારણે બીજાને દુઃખ ના થવું જોઈએ. એવી રીતે વ્યવહાર કરું, મારા પડોશીને પણ દુઃખ ના થવું જોઈએ, મારા મિત્ર મંડળમાં દુઃખ ના થવું જોઈએ, મારા ઘરની અંદર પણ કોઈને મારા કર્મથી દુઃખ ના થવું જોઈએ. એ આર્ય છે. અને અનાર્ય શું કરે? જેને પણ જે થવું હોય થાય, મારે કાંઈ વાંધો નથી. એના દીકરાને મારી નાખો હોય તો એ ચિંતા ના કરે. હિરણ્યકશ્યપુ શું કરે છે? એના દીકરાને મારી નાખવાના કેટલા એને પ્રયત્નો કર્યા. ભગવાને તો પ્રહલાદનું રક્ષણ કર્યું, પણ એને કેટલા પ્રયત્નો કર્યા. એ છે અનાર્ય. તો અહીંયા રાજા એવું વિચારે છે કે મેં જે કર્યું કર્મ અનાર્યવત કૃતમ, અનાર્ય જેવા કર્મો કરે ને એવું કર્મ મેં કર્યું છે. એને કારણે પોતે બહુ દુઃખી છે. નિરાગસી બ્રહ્મણી ગૂઢ તેજસી. આજે જે બ્રાહ્મણ હતા એ કેવા હતા? ગૂઢ તેજસી. હું સમજી ના શક્યો, એને હું ઓળખી ના શક્યો કે આ બ્રાહ્મણ કેવા છે. બ્રાહ્મણ જે છે ધ્યાનમાં બેઠા હતા અને એને ઊંધું વિચાર્યું કે બ્રાહ્મણ શેમાં બેઠા છે? તો કે એ તો ઢોંગ કરે છે, સમાધિનો ઢોંગ કરે છે, ઢોંગી છે. મારાથી બચવા માટે થઈને મારું સ્વાગત કરવું પડે, મને બેસાડવો ન હોય ને, એટલે મારાથી બચવા માટે થઈને એને આંખો બંધ કરી દીધી છે અને ઢોંગ કરે છે. રાજા એવું વિચાર્યું. પણ ઋષિની ખરેખર તો શું હતી? સાચી સમાધિ હતી. ખરેખર એ ધ્યાનમાં બેઠા. પણ એ રાજાને હવે સમજાય છે. જયારે એને પેલો મુગટ ઉતારી દીધો ને, મહેલમાં ગયો ને, હસ્તિનાપુર ગયો, એનો મુગટ ઉતારી દીધો. મુગટ ઉતારી દીધો એટલે કલી નીકળી ગયો. કલી નીકળી ગયો એટલે એને હવે બધું યાદ આવ્યું કે મેં આ ખોટું કર્યું. જયારે કરતો હતો ત્યારે કલી માથે બેઠો હતો, એટલે એને ખબર નથી કે હું શું કરું છું. જયારે માણસના મગજમાં ક્રોધ આવી જાય ને, આ કલી બેસી ગયો. ક્રોધમાં માણસ શું કરે કઈ ખબર ના પડે. વાત પૂરી થઈ ગઈ. ગીતાજીમાં ભગવાન કહે છે કે આ ક્રોધ ક્યારે આવે છે, એની આખી લાઈન આપી ભગવાને, સીડી બતાવી. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोहः सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति. રાજાનું આવું જ થયું. એની કામના હતી કે મને કોઈ ખાવા આપે, મને કોઈ પાણી આપે, મને કોઈ મીઠી વાત કરે, મને બેસવા માટે આસન આપે. એની કામના હતી. એ કામના પૂરી ન થઈ એની, એટલે ક્રોધ આવ્યો. ક્રોધાત ભવતિ सम्मोहः. ક્રોધ આવ્યો એટલે સંમોહિત થઈ ગયો. હવે એને ખબર નથી કે હું શું કરું છું. सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ. સ્મૃતિનો ભ્રંશ થઈ જાય, સ્મૃતિનો નાશ થઈ જાય. કઈ સ્મૃતિનો નાશ થઈ જાય? યોગ્ય કરવા ને કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય. તો શું કરાય ને શું ન કરાય, એ જે એના સંસ્કાર મળ્યા હોય એની જે સ્મૃતિ હોય એ સ્મૃતિનો નાશ થઈ જાય. સ્મૃતિ એટલે એવું નહીં એને યાદ ન હોય હું કોણ છું, એમ નહીં. એ સ્મૃતિનો નાશ એટલે એ ટૂંકમાં એ શું થાય કે એને પોતે જે સત્કર્મ કર્યા હોય અથવા તો એને જે સારું સંસ્કાર મળ્યા હોય એ કાંઈ સંસ્કાર એને યાદ ન આવે અને પછી ન કરવાનું કરી નાખે. અને રાજાએ પણ એવું જ કર્યું. એને શું કર્યું? મરેલો સાપ એના ગળામાં પહેરાવી દીધો. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થઈ જતા એ પ્રણશ્યતિ, પછી એનો નાશ થઈ જાય. પછી માણસ કહેવાને લાયક નથી રહેતો. એમ રાજાએ પણ અહીં એવું જ કર્યું. એ પોતે માણસ કહેવાને લાયક ન રહ્યો અને એને પેલા ઋષિના ગળામાં સર્પ કરાવી. કલી હતો એટલે ગુસ્સો હતો. હવે ગુસ્સો ઉતરી ગયો. હસ્તિનાપુર ગયા, પેલો મુગટ કાઢી નાખ્યો, કલી નીકળી ગયો. અને કલી નીકળી જતા શું થયું? હવે એને બધું યાદ આવે છે. અરે રે, મેં આવું ખોટું કર્મ કર્યું, મેં નિંદિત કર્મ કર્યું, મેં અનાર્યકૃત કર્મ કર્યું. આવું જે કર્મ જે છે, અને કહે છે કે આ તો ઋષિ કેવા હતા? ગૂઢ તેજસી બ્રહ્મણી. એ તો બ્રહ્મમાં રત હતા, બ્રહ્મમય હતા, ધ્યાનમાં બેઠા હતા. અને મેં એના ઉપર આવો અકૃત્ય કર્યું. તો બ્રહ્મણી ગૂઢ તેજસી,
જોતા ખબર ના પડી. ગૂઢ તેજસી એટલે શું? એની અંદર રહેલું તેજ હતું કે જે હું જોઈ ના શકજો, સમજી ના. લોકો આમ કે બહુ તેજસ્વી છે. તો તેજસ્વી બે પ્રકારના હોય. આમ તો તેજસ્વી 3 પ્રકારના હોય. એક તેજસ્વી એવા છે કે જન્મજાત તેજસ્વી હોય. જન્મજાત તેજસ્વી એટલે શું? માતા પિતા રૂપાળા હોય એટલે દીકરો રૂપાળો હોય તો તેજસ્વી હોય. તો એનું તેજ શેના કારણે છે? ચામડીને કારણે તેજ છે. એને 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 પરંપરામાં એને માતા પિતાના જે જીન્સ મળ્યા એના કારણે એનું શરીર જ એવું સરસ છે કે જે તેજસ્વી લાગે. પછી બીજા પ્રકારના તેજસ્વી કેવા છે? તો કે એની પાસે જ્ઞાન છે અને એ જ્ઞાનને કારણે બીજા લોકો એને ઓળખી શકે છે કે આ તેજસ્વી છે. ડોક્ટર છે, એન્જિનિયર છે, વૈજ્ઞાનિક છે, આ બધા તેજસ્વી છે, જ્ઞાનને કારણે તેજસ્વી છે. અને ત્રીજા પ્રકારના એવા છે કે જે તેજસ્વી છે આ ઋષિમુનિ જેવા, કે શું છે? તેજસ્વી છે પણ કોઈને ખબર જ નથી પડતી. બહારથી કઈ ખબર જ નથી પડતી કે આ કેવા તેજસ્વી છે. આંતરિક તેજ છે, ગુહ્ય એટલે આ શબ્દ વાપરે છે ગૂઢ તેજસી. એનું તેજ કેવું છે? એની તેજસ્વતા ગહન છે, ગુપ્ત છે, ગૂઢ છે. આવા જે ઋષિ જે છે એની સાથે મેં આવો ખરાબ વ્યવહાર કર્યો, મેં આ બરાબર નથી કર્યું. ભગવાન પછી કહે ને કે માણસને જયારે પોતે ખોટું કર્યું હોય ને, ખોટું કર્મ કરે ને, યાદ આવે ને પછી કે ભગવાન મને દંડ, મારે હવે આનો દંડ ભોગવવો જ પડશે, ભગવાન મને દંડ આપજો. એમ રાજા જે છે એવું વિચારે છે કે ભગવાન મેં આ નીચ કર્મ કર્યું છે ને, હવે મને એને યોગ્ય તમે દંડ આપજો. કેમ કે માણસ જે યોગ્ય માણસ હોય ને એ જયારે એનાથી ખોટું થઈ જાય ને તો એ પોતે જ પોતાની જાતને જ દંડ આપે કે મેં ખોટું કર્યું ને, હવે હું પેલું કે આ કઈ ખોટું થઈ ગયું, હવે હું આટલા ઉપવાસ કરીશ, હું આટલું કામ કરીશ, હું આટલું દાન કરીશ, હું આટલી દક્ષિણા આપીશ, હું આટલા દિવસ રોજ મંદિરે જઈશ. તો આ બધું શું છે કે એક વખત ખોટું થઈ ગયું હોય ને પછી એના માટે તેની પ્રાયશ્ચિત કર્મ કરે. અમે રાજા જે છે એને ખબર પડી ગઈ કે મેં આ ખોટું કર્મ કર્યું છે, હવે એનું પ્રાયશ્ચિત શું છે? તો કે ભગવાન તમે મને એનું તાત્કાલિક જે છે ને એ કર્મનું ફળ મને આપી દો. કર્મનું ફળ તમે ભોગવી લ્યો ને એટલે એમાંથી તમારો છુટકારો થઈ જાય, એ પાપમાંથી છુટકારો થઈ જાય. એની વિશેષ ચર્ચા છે એ આપણે આવતીકાલે જોઈશું. આજે અહીંયા અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.